નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારું કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની 4 હોસ્પિટલો સામે કાર્યવાહી બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ મામલે દંડ ફટકારવામાં આવ્યો હતો। જન આરોગ્ય યોજનામાં ગેરરીતિનો મામલો અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ફટકારાયો છે। દંડ ₹33,44,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્યમય યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો પર તવાઈ આવી છે, ત્યારે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞોને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી, જેમાં રાજકોટ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ જોવા મળી હતી। આ જોતા વધુ 2 હોસ્પિટલોને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાઈ હતી, જ્યારે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ એટલે કે TBCમાં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMS સોફ્ટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલી ક્ષતિને ધ્યાનમાં લઈને હાલમાં પ્રિયોની કુલ ₹33,44,031નો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ દંડ ફટકારવામાં આવ્યો છે અને આ તો હજુ હાલ તો પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે, વધુ પણ માહિતી મળી શકે તેમ છે। હવે જોવાનું એ રહ્યું કે આ તપાસ બાદ શું બહાર આવે છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।